સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલ ટિપ્પણીનો મામલો. સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભક્તમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપુરના લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદન આપ્યું છે. તીનબત્તી ચોકથી શ્રીરામ અને જલારામ ધૂન બોલાવી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાને નતમસ્તક વંદન કરી માફી માંગે. 48 કલાકમાં માફી નહીં માંગે તો ગુજરાતના તમામ સ્વામિનારાયણ મંદિર ધરણા કરી મંદિર બંધ કરવા ચીમકી ઉચ્ચારી હતી. સ્વામી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આજે જેતપુર રઘુવંશી સમાજ તથા અન્ય જે જલારામ ભક્તો છે કે જેને આસ્થા છે જલારામ બાપા પ્રત્યે, એ બધા અમે અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને અમારી માંગ એક જ છે કે જે જ્ઞાનપ્રકાશ સ્વામી જે અવળદ પોતાની રીતે વ્યાસપીઠ ઉપર બેસી અને જલારામ બાપા વિશે જે પોતે વાણી ઉછારી છે અને એને બદલે એ પોતે માફી માગવા આવે અને જે કંઈ બોલ્યા કયા આધારે બોલ્યા એ સાહિત્ય લઈને પોતે આવે. આવી ઘણી બધી કોન્ફરન્સ યોજાયેલી હતી અને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવેલું છતાં પણ સ્વામી જાણે કે મેં ભૂલ ન કરી હોય એવું પોતાને એક ઘમંડ હોય. તો આજે રઘુવંશી સમાજ જેતપુર અહીંયા એકઠો થયો છે અને સ્વામીને અલ્ટિમેટમ આપીએ કે તમે વીરપુર જલારામ બાપાની સમક્ષ દંડવત કરી અને માફી માગો અને જે આધારે તમે બોલ્યા છો સાહિત્યના આધારે એ સાહિત્ય તમે અહીંયા રજૂ કરો, નહીં તો આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગુજરાત બંધ સુધી અમે રઘુવંશી સમાજ ચક્કા જામ કરીશું, રોડ રોકો આંદોલન કરીશું. આવી અમારી દિવ્ય માંગ છે. અને આજે મામલતદાર કચેરીને કીધું કે ગૃહ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ અમારો અવાજ પહોંચે અને અમારી લાગણી અને જે માગણી છે એ ન્યાય મળે. જય શ્રી રામ, જય જલારામ. હું શ્યામ મોસાણી, જેતપુર યુવામાંથી. આપણે અત્યારે 2 દિવસ પહેલાં જ્યારે વીરપુર મુકામે એક મિટિંગ થઈ હતી જેમાં સમગ્ર સનાતનીઓ સમગ્ર રઘુવંશીઓ એકઠા થયા હતા. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી કે જ્ઞાનપ્રકાશ સ્વામીને જ્યારે આપણે એક ચીમકી આપેલી હતી કે તમે 48 કલાકમાં આવી જજો, અધરવાઇઝ તમને એક એવું ડિસિઝન જોવા મળશે રઘુવંશી સમાજ દ્વારા કે જે તમે તમારા સપનામાં નહીં વિચાર્યું હોય. હવે અમે જેતપુરથી અને જેતપુર અને વીરપુરના સમગ્ર સનાતનીઓ સમગ્ર રઘુવંશીઓ અહીંયા એકઠા થયા છીએ મામલતદાર સાહેબની ઓફિસે. અને અત્યારે ફરીવાર એમને હજુ એક મોકો આપીએ છીએ કેમ કે જલારામ બાપાએ એટલું જ શીખવ્યું છે કે હંમેશા આપણો હાથ ઉપર રાખવો, ક્યારેય માગવા માટે હાથ લાંબો કરવો નહીં. એટલે ફરીથી આપણે એને હજી એકવાર ચાન્સ આપીએ છીએ કે આવતા 48 કલાકની અંદર તમે વીરપુર જલારામ બાપાની સમક્ષ હાજર થઈ અને માફી માગી લ્યો. જો 48 કલાકમાં તમે નહીં આવો તો અત્યારે સમગ્ર સનાતનીઓ એટલી તૈયારીમાં બેઠા છે કે સમગ્ર ગુજરાત અને ભારતભરના જેટલા પણ સ્વામિનારાયણ મંદિર છે એના મંદિરની બહારે તમામ સનાતનીઓ તમામ હિન્દુઓ ભેગા થઈ અને આંદોલન કરશે, ધરણા કરશે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના દરવાજા બંધ કરશે. એટલી અમારી તૈયારી છે. એટલે અત્યારે અમે હાથ જોડીને એટલી વિનંતી કરીએ છીએ કે તમે શાંતિથી આવી જાઓ, અમારે કોઈ પણ ઉગ્ર આંદોલન કરવું નથી. JDC ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.